વેલની નાત અત્યારે તો સાહેબ સ્ટે આવી ગયો, કોઈના જાતિ વિશે કઈ તોછડાઈથી બોલાવાય નહીં, પણ જ્યારે દેવી સાહિત્યની વાત કરતા હોય ત્યારે ભગવતીનો રૂડો લાગતો હોય વાઘરી શબ્દ. કેમ કે અહીંયા બેંજામાં મને સાથ સહકાર આપે છે એ દેવી પૂજક, એટલે મારો બાપ માઠું ન લગાડતા, પણ જ્યારે દેવી સાહિત્યની વાત હાલતી હોય ને ત્યારે ભગવતીનો રૂડો શબ્દ જો કોઈ લાગતો હોય તો વાઘરી લાગે છે. સાહેબ આપણે શું ભક્તિ કરીએ છીએ? આપણે રતિ ભારી ભક્તિ નથી કરતા. આપણા ચેક બેંકમાં ખાતા વગરના બાઉન્સ થઈ જાય, પણ મારી કાળી વેલના ચેક કોઈની બાઉન્સ ન થાય મારા બાપ. ઈ દાદા ભગવાનને કહેવાય કે ભેટમાં ભેંસ આપેલી. અને સાયલાના દરબારની બેન એમના કચ્છની માલિકા પરણાવેલા, પણ પેલું કે એની ઘોડે આધા પહેરે લુગડા વાતું કરે હજો રાજાનો મન રીઝવવા ઓલા કરે ગજબ. કોઈ દરબારને કાન ભમણી કરી કે દરબાર સાહેબ બેનને આપણે દાયજો તો બહુ ખૂબ સરસ કર્યો, પણ બેનને કહેવાય કે કચ્છની માલિકા દૂધની અછત ઊભી થાય, દૂધની તકલીફ પડે તો આપણે સાયલાની અંદર કારીવેલના કુબાની અંદર દાદા ભગવાનની પાસે ભેંસ છે ને, એ પૂરા પંથકની અંદર ક્યાંય કોઈની પાસે એવી ભેંસ નથી. કદી સાયલાનો દરબાર પોતાના પહેરેદારોને મોકલે કે જાઓ ઈ કારીવેલના ગુંડોએ જઈ અને ભગવાનની ભેંસને લઈ આવો. પહેલા તો એવું કીધું કે એ કિંમત માંગે એટલી બમણી તમણી, એ કિંમત બોલે એટલી કિંમત આપો. પણ સાહેબ પાંચે આંગળી હરકી હોતી નથી. એમાં આયેલા સિપાહીમાં એક માથાનો ફરેલો સિપાહી જેને કહેવાય કે દાદા ભગવાનના બૈડામાં બે પરોણાના ઘા માર્યા અને ભેંસને સિલેથી છોડીને ગયો જાય. અને તેની દાદા ભગવાનના હાથમાંથી આહુડા મંડા પડવા દો મારી દેવી, મારી કાકા ફૂટી જાય, કુટુંબ ફૂટી જાય, પણ મારી મેરડી તને ફૂટવાનો વધારે હોય નહીં બાપ. અને કારીગરના દીકરાએ કદાચ વાડ કરી હોય, વાડ સાહેબ જીભડાની વાડ કરી હોય, પણ એમાં તડી ઈંટનું ઘડીલું માટીનું બનાવી અને મેરડીનું કહેવાય કે પૂતળું બેહાડ્યું હોય, જેને ફળું કહેવાય. એ સાહેબ બપોરનો સમય બને, દેવી પૂજકનો દીકરો ઘરે વિયો જાય, પણ મડની માલિકા મેરડી છે ને એની સામું તાર લાગ્યો હોય, તું ઈ મેલડી, તું ઈ મેલડી, તું ઈ મેલડી, અને એમાંથી કદાચ સોની થાય સીધું પડે ને તેથી કરવા ટપોરા કરો. આમ જો મારી ઉગતાની મેરડી કદાચ આમ મારા દાદાએ મનાણ માંડ્યું હોય, રાઘવ દાદા, મારા દાદા રાઘવે જો 5 આંગળીના ટેરવા બાળી એને ધૂળનો ધડીબડો કરી તારું મનાણ માંડ્યું હોય, અને કદાચ આ પરમારનું 6 મહિનાનું છોકરું કદાચ આમ તો બોમ્બે જેવા ધાબાની માલિકા વી જાય, એ કોઈ લાગ્યો મને, કોઈ ભાગ્યો મળે, કોઈ જાદુગર મળે, કોઈ વિદ્યાનો જાણકાર મળે, જેથી મેલા હળદિયા નાખી અને કામણ માંડ અને તેથી ઓકો નાખી દે કે હે મારા દાદા રાઘવની ઉગતાની મેરડી દાદીમાં તે દીટા પોરા ખમવા ઊભી રહે તો એ
મેલડી તારા નામે કોમ સુડલ બેહી નહીં હોય આ જો મેલડી બેઠી હોય તો તમે મેલડી બનાતી પર બાપની કદાચ મારી આ વસ્તીએ કદાચ તારો તારો માંગે હોય અને એવા સમયની મારી પાસે કોઈ વાદળો આવે કોઈ વાદળો આવે અને રાત મારી અને તારો તારો ઊભો કરી નાખ્યો એ તો મેલડી નો આવે બાપ પણ મેંગડીના નામે આમ જો કોઈ પાંચ આખરિયા બેહી જાવ એ કોઈ ઢાપડા બેહી જાવ તો નો રામ દાદા દાદા અત્યાર સુધી તમારી ટકોર સાંભળી દાદા આ વસ્તી ની ટકોર તમારા સાંભળવાની દાદા આ કદાચ પૂજેલું આ ધર્મ તમારું પૂજેલું હોય ને દાદા અને કદાચ જો એક આવેલા તો આ ધર્મ માં ખોટ વાગે તું મને ઓળખતી હોય આ વસ્તી જાદુ કર ગઈ બોલાવા રામ 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 તું મને ઓળખતી ના સમજ જવાના રામ 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 જવાના રામ 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 દાદા સમય જવાના નથી તું મને ઓળખ્યો તો આ જસવંત ભગવાન માય દાદા તમારું પૂજેલું ધર્મ છે અને જાય નહીં હે ભાઈ ભાઈ રામ એક રાઘવ દાદા કેસરીએ ગડીએ કાપણ ગડીએ દેવું જઈએ શીશ ધડેલા તાળ ગડીએ 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 Thank you.
બોલો બોલો દાદા, કેમ કે વસ્તીમાં દાદા તમે ધર્મીયા થઈને બેઠા ને આ બધો પૂજાપો તમારો, આ કમાણી બધી તમારી, અને બોલો નહીં વસ્તી કેમ આવું જોડે રામ દાદા હે? હા વગર પવાડે વગર. રંગ જવા દેવા નહીં. એક રામ રાઘવ જેવા. રામ દાદા હા હા વાત સાંભળો પહેલા, આપણે મોજ જ કરવાની છે. વગર દે. હા દાદા તારે જરૂર પડે બાપ. જેટલા લઈને આવે તે રીતે બિહાડ્યા કમણ મજા કહું કરે. બાપો બાપો દાદા સમય બનાવ્યો છે ને તો તું મહિનામાં પાછું આવી. હું રાઘવ જેવા લે આવું કહું. એક રામ રાઘવ જેવા આવ્યા. એ ઢોલના દબકારે એવા તલવારું ના દીને એ દાદા હુરો પુરો આવે આલી આલી સાહેબ એના માંડવાની મારી આ બાજુમાં જેન્ટ્સ બેઠા છે પુરુષો, એ આ બેઠા કરી તાલીનો તાલ આપો. આપણો દાદો આવ્યો હોય સાહેબ, એના નામની તાલી પાડો અને જગતમાં આમ જો નખમાં દખ રવા દે. એ તલવારું ના તરણી રે એવા ઢોલના રમવા. એ દાદો હુરો
રામ દાદા. બાપુ બાપુ દાદા આ તો કાળા માથાના માનવી છે દાદા. પગલે પગલે ભૂલ થાય દાદા, પણ જતું તો તમારે કરવું જ પડે દાદા. અને કદાચ નમી જાય ને તો દાદા તમારી ખમામાં ખોટ વાગે નહીં દાદા. અને દાદા હિલો રસ્તો તમારી જોડે. રામ મેરા રાઘવના વીરા. રામ દાદા. રંગ મારા જેવા જ નથી. પણ વીરા મને વાર નહીં લાગે વીરા. દાદા બે જ વાત હે મારી જોડે. પણ વીરા એક આ ધડો ગીતા બંધાણો દાદા. બોલ નહીં વીરા હાથે ખોટું વીરા. નહીં કહેતા વાર ના લાગે વીરા. હું એમ નહીં કહેતો, હું જોઉં છું જેને ખબર એને ખબર. લે એમને એમને હે કીધું કે લે જાદુગર વીરા લે મારા જેવો ભાવ ને હજી મેં મસ્તી બતાવી નહીં વીરા. વીરા શું કહું કે વીરા આ માંગણી કરું વીરા. બીજો દિવસ ના આવું ભલે હું રાઘવ છું ઓળે એક રામ લે વીરા. રામ પણ દાદા. આ વસ્તી મને ઓળખતી નહીં વીરા. એ મનથી નહીં અપના વીરા. શબ્દો વર્ગ વીરા. અને ના ગમતા મને રાઘવ પાછળ છે વીરા. વીરા એમને મોહન ના થતા હોય વીરા. તો એમને બીજાને ત્રીજા દિવસે વીરા આમ ના થતા હોય વીરા. વીરા સમય મેં કીધું હતું વીરા જો આગળ બીજી વસ્તુ જોયું વીરા તો ચાર ગામમાં વાગતા ઢોલે આવેલા વીરા. એક રામ વીરા રાઘવ ના વીરા. પણ આ વસ્તી મને ઓળખતી નહીં વીરા. જેવા કામ કર્યા વીરા અટકવા દીધું હોય તું મને ઠાકોર મળી જાય વીરા. એટલે વસ્તી અટકવા દીધું ભાઈ ના દાદા. જેવા કામ થાય હાય દાદા. પણ એ કામ હોય વસ્તી ગમતા નહીં એટલે હું રાઘવ જેવા આવું વીરા. દુઃખ પડે ને વીરા મને રાઘવ ગોહાય નહીં વીરા. વીરા હાડે આવો ને તો મન ચોખ્ખા રાખીને હોય વીરા. પેટમાં પડ્યા ને મગજમાં મેળ રાખીને ના હોય વીરા. મન ચોખ્ખા રાખીને આવો ને વીરા તો તમારા અટકેલા કામ પૂરા થાય વીરા. અને કંઈક તમે પેટમાં પડ્યા રાખો ને વીરા એટલે તમારા કામ અટકી જાય ને ફટકાવાને હું આવું કહું રાઘવ જોવા લે વીરા. એક રામ વીરા રાઘવના વીરા. રામ દાદા. એટલે બહુ વીરા કહી દો વીરા બહુ અહમને પાર રખાય નહીં વીરા. એક રામ રામ રાઘવના વીરા. રામ રામ દાદા. વીરા ખરા વગર જાય કશું થાય નહીં વીરા. ગમે એટલું ઢોળો તમે વીરા પણ તમારે જ્યાં ઉપડે વસ્તી જ્યાં ઉપડે વીરા. ગાડે દાદા. અને અહીંયા ચોક થાય ને એવો વીરા બીજા જ્યાં ના થાય વીરા. અને બીજા થાય ને તો એ વીરા અધૂરું અધૂરું ને અધૂરું વીરા. શબ્દો ઓળખજો વીરા. અને તું મને ઓળખતો હોય હા પાડજે વીરા. દાદા શબ્દો ઓળખીને એક વાત કહું દાદા. દાદા તમે જ દાડો બાંધ્યો અને દાદા શક્તિને દાડો બાંધ્યો એનું કોઈ કારણ કહેતા જાઓ. વીરા એટલે કીધું વીરા બોલ નહીં જીલી અમારો વીરા. તો કે મને કહેતા વાર લાગશે નહીં વીરા. બધી વસ્તી વીરા ઘરે ઊંઘી રહે વીરા. કોઈને કોઈ કહેતા ગમ નહીં વીરા. જાગો જાગો વીરા. મારો કાલ બદલી છે વીરા. કોઈનો રાગ ભાગ નહીં વીરા. વીરા બહુ મોટી વાત નહીં વીરા. કેટલી વાર લાગે વીરા ક્યાં વીરા. લે વીરા અડધો કલાક ના થવો તો લે એવો લેવું જેવો તો નહીં લે વીરા. શબ્દો ઓળખશે મારા વીરા. વીરા બોલ નહીં જીલે વીરા. અમારી ટકોને ઓળખો વીરા. હું કહેતા વાર નહીં લાગે એને કહી દઈશ ને તો વીરા વર્તીના અડધાના મન મોં ઢીલા થઈ જાય. દાદા તો બીજી એક વાત કહું દાદા. થોડો તમે બાંધો દાદા તો મસાણી કેમ પૂછી દાદા. ધડામ તો મેં મસાણી જાય વારી નહીં દાદા. વીરા એમ તો અધૂરું રહી ગયું. સાચું ખોટું વીરા. મારો દાદો આવો જો જાદુગર હલ કઈ મર કઈ બાકી રહે એવું લાગતું નહીં દાદા. આવશે ને તો કંઈક માગી જશે ને તો વીરા વસ્તીને મોં થઈ જશે વીરા. એટલે રંગમાં ભંગ થાય પણ શબ્દો ઓળખજો વીરા. અસર રંગમાં મસાણી આવી જાય ને વીરા તમે કહેતા વાર લાગશે નહીં વીરા. વગર પાવડા વગર કે મારા રંગ જવા દેવાના વીરા. તો
કદાચ સમય બનાવો ને કદાચ મસાલા જેવા ભાવ મારી જાય ને બેન બેન પાક બનાવો તે જ નહીં એટલે દાદાનો ચાલુ રાખો વાત ના બનાવો તો મને રાઘવ ને યાદ કરજો એક રામ રામ રાઘવ જેવા મારી વસ્તીને ખબર મજા આવે બેટા કપડ વગલી બાલી બાલા દીડાને પાંડા તાવા તે દિલા સુડી દી રાખવાન લાલ મળદા હજીવન કરાતા બેલડી આ સિંધરજ ગામની અંદર દાદા ડગમાલ થઈ ગયા પણ એક દિના સમયે એ મોહાટની મેલડીનું ભજન કરતો હતો ને એ દાડે મેલડી કીધું કે એક દિના સમયે મારા નગલા આવજો જોડિયા વાળે નીકળ જન જીવતો જગતિયું કહેવાય માણસ જીવતો હોય પણ નનામીનો પૂરો વ્યવહાર થાય મહાનની માલિકા ચાર માણે એને લઈ જાય નગલા નીકળ નનામીને પેલા વાજા ખતરી જોવા પણ તન મુઠું મર તૈન સોધાય તન મરવા દાદો બેલડી કોઈ ભૂતડા ડાકણો ભરતા ભેડો વળે તેથી ગુણું ઘણી થાય એ દિને ઘરમાં મારા દાદા રાગાવે ભક્તિ કરેલી મ્યાગડી બેઠી હોય બાપ કદાચ થયા હોય અને તેથી મારા દાદા રાઘવની મેલડી ટકોરો કર્યો છે કોકે કે મળી કોર્ટની માલિકા તારા જેવું ધર્મ બેઠો હોય અમારો કોર્ટના પગથિયા ચડવા પડે હે અને તેથી મારી મેલડી બોલ મને કાલ કદાચ હવારે કદાચ કોર્ટની માલિકા થા તારો જજ બની જવું એ તારો વકીલ બની જવું પણ સાહેબ હું તો મેલડીને એમ કહું છું કે કદાચ મેજિસ્ટ્રેટ જે પેનથી લખતો હોય એ પેનની સહી ઉપર બહેન કદાચ નિર્દોષ ન છોડો તો હું રાઘવની મેલડી ના કહેવાય
આટલી વસ્તીમાં કદાચ આમ તો મેલડીનું ભજન મેલડી કરો વડવો મંડળ માંડી જીવન સાહેબ આ ટાણે હાકલો કરીને ઊભી ન થાય તો દરિયામાં ડૂબાઈ ગઈ હોય અને કાં તો મેલડી વેચી ખાધી હોય તો ન ખાતાની મેલડી સાહેબ એના પડવા ટકોરા કરીએ મારીએ એ આ સાહેબને નીચે ઉતારી દો જરા મને થોડું ફોકસ કરવું પડશે એ ભાઈ બેહી જાવ સાહેબ કદાચ મારા દાદા રાઘવનો પૂજાગો હોય કદાચ ઉગતાની મેલડી જો ભવાનીના ખાતામાં પલોઠીમાં બેઠી હોય સાહેબ એને દાદા મેણા મરાય નહીં કેમ કે મેલડી મારા હૈયાનો હાર અને આ દિન સુધીનો દાખલો છે અલ્પેશ સોલંકી ટવકો કરે એટલે મેલડી આવે ને આવે એ સાહેબ તારી વસ્તીએ કદાચ તને કોક આવજો અપશબ્દો કહી દીધા હોય એ ગુના મારી એને કર્યા હોય પણ કદાચ તારો જાગરીઓ તને જગાડ આ વેળાએ હે અને ભવાનીની પલાઠીમાં તું મેલડી જો બેઠી હોય હે અને કદાચ તને ટવકો કરું મારી નાભી કમરથી ટવકો કરું હાલ મારી અને હાલ કેતા જો પાછી પડ તો મને નક્કી થઈ જાય કે ભવાનીના મનમાં મેલડી નહીં પણ મેલડીના નામે એ ભૂતળું બેહી ગયું હોય વસ્તી માથે કદાચ કોઈ કામણ ટુમણ માંડી જાય કે વતારી ઉતારી મસાણી તો પાવરફુલ છે સાહેબ એ તો ધ બિગેસ્ટ થર્મલ પાવર ઇન ધ વર્લ્ડ સાહેબ દુનિયાનો મોટામાં મોટું પાવર સ્ટેશન હોય તો મેલડી છે મસાણી પછી ઉગતાની હોય તો ભલે મહાણી સાહેબ ઉગતાની મેલડી ભવાનીની પલાઠીમાં બેઠી હોય એ હોશિયારી થઈને બેઠી હોય એ કાને બેરી હોય એ પગે પાડી હોય તો વાગી ગયું હોય પણ આ કદાચ તારો જાગરીઓ તમે બોલાવણ મળી અમીના આમ જો કદાચ હોનાની લેખણ પાડી બે શબ્દ કદાચ આ બોલ તારી વસ્તી મજા થઈ જાય કે સાહેબ સરખેથી કોઈ કલાકાર આવ્યો તો અમારી મેલડી બોલતી કરી દો મારી એવા જસના અપાઈ જો મેલડી મારા હૈયાનો હાડકું ઉતરી હોય હે બાપો વળતી નહીં મારી કેમ કે વસ્તી વાંકા બોલે ધર્મ ધોખાના કરે કદાચ તું જો મારા દાદા રાઘવનું ધર્મ લઈને તું મેલડી બેઠી હોય બાપુ રામ તારી વસ્તીનો કોઈ વાત હશે કોઈ ગુનો હશે પણ મારી સોનું કસુરું થાય માવતર કમાવતર પણ થઈ નહીં બાપ મારી વાડ લેલા ખાય પણ મારી ઉગતા જ મેલડી જેવો ધણી કા ધણી તાર
તું આવો મેં વાના કરી અને ભીડી ભીડી મની ભવાની આગલો કરે મારી કારુડી શક્તિ એને આવો મેં વાના હોય જોજો હો રંગના જ હોય કાંઈ બોલતા અસલ ભાવ આપણે નામના બોલ મારી મારે ભગવત ધારા બધી પહોંચી વધારે આટલી બધી આવો મેં વાના હોય જીઓ જીઓ સાહેબ આ તો ભલા દાદાનો પૂજા પર એ ડોકો કરે ધર્મ ના ચાલુ થાય તો એના પૂજા પણ ખોટ પડી જાય હે એ ડાક ડમની જરૂર હોય નહીં 1200 વાટે જતી ભીડ પડી જાય હે એ કોઈ લાગ્યો લાગ માંગે કોઈ ભાગ્યો ભાગ માંગે તેથી મને મલાના પૂજા પણ કરતો કરો હે શક્તિ ને ડોકો કરો શક્તિ આવું બૂટ ને ડોકો કરો બૂટ આવું ભવાની ડોકો કરો ભવાની આવું મસાણી ડોકો કરો મને ઉગતાની મેલી ટોકો કરો હું ઉગતાની મેલી એનું ઘીરી જુઓ હા બાપો બાપો વારી જાઉં માં જો એ સોને તાવા બાડા માડી સોને તાવા બાડા ગલા હર્ષલા બાડા માડી સોને તાવા બાડા પછી એવું બન્યું કોક વધાગરો આવી કોઈ કામણદારો આવી અને લીંબુમાં માડી કદાચ તને ઉતારી જો હોય ઉતારી મેળવી મળી સોરું બસોરું થાય માવતર કમાવતર થાય ને મેલી દે મારી દેવી મોટા પેટ મારી મેલી દે હા બાકી કન્યાની હવા વેદે એ જૂના રાફના શેડિયા આમાં જાગે કોક ઝડા ખોલી જાગી જાડેલા સરે કે કામબાઈ કાળો નામ સાહેબ ખેતર ખેડાય ડુંગર ખેડાય પણ દીવના રાફડા કોઈ દી ખેડાય નહીં મરવા કેમ કે હવા વેદરી નાગરી ઉડેતી હોય બાપ મારા કમેણે કદાચ મારા મેળે કદાચ મારું કણકલા જેવો ધર્મ કદાચ મારા જાગરિયાના કાંઠે કદાચ વાહવા માટે રોવો હશે બાપ એની કંઈક વાત ઉપર પડી જશે એ માડી હવે તારી આગળ હું શું રાવું રેડું મહાણી કદાચ મારા દાદા રાઘવનો જો પૂજાપો મહાણી મેળડી તું આવી હોય એ ધર્મ મારી રોઈ રહ્યું છે હું કોઈ જગ્યાએ પૂછતો નથી પણ આજ કદાચ મને અંદરથી ઉમળકો આવ્યો હોય કદાચ તારાથી બોલાય બે શબ્દ જો રાઘવની મેળડી તારાથી બોલાતો હોય મહાણી તો એ ધર્મ મારી રોઈ રહ્યું છે એ બોલતું નથી પણ કહેવાય છે ને માનવનું હગું દેવનું હગું મારા દેવનું હગું ઘડીક બે ઘડીક બની અને આની વાત માંડ મારી દેવી હે માં ઘડીક બે ઘડીક મારા સોલંકીના દરબાગલામાં ઘૂમરો માં અને ચાય મારી આમ સીધું તને ભણાતું હોય કે મારી વાળ તો કમ્પ્લીટ કરેલી છે પણ કદાચ એક શેડું કદાચ તું પાડતી હોય મારા અંતરમાં પડ્યું હોય એ સાહેબ માતા કોને કહેવાય કે કદાચ આ તો કાંઈ નથી મેંદી પણ કદાચ લાખો માણસની મેંદી હોય મનખો આમ પેટની અંદર